જય શ્રી કૃષ્ણ ભક્તો. વર્ષની તમામ 24 એકાદશીઓમાંની સૌથી મોટી, સૌથી પવિત્ર અને અક્ષય પુણ્ય આપનારી એકાદશી એટલે નિર્જલા એકાદશી. જો તમે આખા વર્ષની એક પણ એકાદશી નથી કરી શકતા અને માત્ર આ એક જ એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધાથી કરો છો, તો તમને આખા વર્ષની બધી જ એકાદશીનું પુણ્ય એક સાથે મળી જાય છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે નિર્જલા એકાદશીનું વ્રત કેમ કરવું, તેની સાચી વિધિ શું છે, તેનાથી શું લાભ થાય છે અને ભીમસેન સાથે જોડાયેલી તેની પવિત્ર કથા. વિડીયો ખૂબ જ મહત્વનો છે, તે છેલ્લે સુધી જોજો, જરૂર જોજો. અને ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. સૌથી પહેલા વાત કરીએ વ્રતની વિધિ વિશે. આ વ્રત જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી 11 કરવામાં આવે છે. જેમ કે તેનું નામ સૂચવે છે, નિર્જલા, એટલે કે આ દિવસ માત્ર અન્ન તો નહીં પણ પાણીનું પણ એક ટીપું ગ્રહણ કરવાનું હોતું નથી. સવારે વહેલા ઉઠવું. એકાદશીના દિવસે સવારે સૂર્યોદય પહેલા સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાના. પછી ભગવાન વિષ્ણુની મૂર્તિની સામે એક સંકલ્પ લેવાનો, હાથમાં જળ રાખીને નિર્જળ વ્રતનો સંકલ્પ લેવાનો. પૂજા અર્ચના તરીકે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, તુલસીના પાન, ચંદન અને પંચામૃત અર્પણ કરવાના. આ દિવસે આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાય નામના મંત્રનો જપ કરવો ખૂબ જ વધારે ફળદાયી છે. આ દિવસે માટલી એટલે પાણીનો ઘડો, પંખા, છત્રી, તરબૂચ કે વસ્ત્રોનું દાન કરવું મહાપુણ્ય અપાવે છે. બીજા દિવસે જ્યારે બારસના દિવસે સવારે સ્નાન અને પૂજા કર્યા પછી બ્રાહ્મણ કે ગરીબને ભોજન કરાવવું અને તેને દાન આપીને પાણી પીને આપનું વ્રતના પારણા કરવા. હવે સાંભળીએ વ્રતની પાછળની રોચક કથા, જેના કારણે ભીમસેની એકાદશી પણ એનું નામ પડ્યું છે. મહાભારતના કાળ દરમિયાન પાંડવોમાં યુધિષ્ઠિર, અર્જુન, નકુલ, સહદેવ અને માતા કુંતી તેમજ દ્રૌપદી દર એકાદશીએ વ્રત રાખતા હતા. પરંતુ ભીમ માટે ભૂખ્યા રહેવું અશક્ય હતું. તેમની જઠરાગ્નિ ખૂબ તેજ હતી. એકવાર ભીમ પરમ પૂજ્ય મહર્ષિ વેદવ્યાસ પાસે ગયા અને હાથ જોડીને કહ્યું, હે પિતામહ, મારા પરિવારના બધા લોકો એકાદશીનું વ્રત કરે છે, મને પણ કરવાનું કહે છે, પરંતુ હું ભૂખ સહન કરી શકતો નથી. કૃપા કરીને મને એવો કોઈ ઉપાય બતાવો જેનાથી મને વ્રત કર્યા વગર જ બધી એકાદશીનું પુણ્ય મળી જાય અને મારો ઉદ્ધાર થાય. ત્યારે વેદવ્યાસજીએ કહ્યું, હે ભીમ, જો તું નરકના કષ્ટોથી બચવા માંગતો હોય અને સ્વર્ગ મેળવવા ઈચ્છતો હોય તો વર્ષમાં માત્ર એક જ વાર આવતી જ્યેષ્ઠ મહિનાની નિર્જલા એકાદશીનું વ્રત કરજે. આ દિવસે સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી અન્ન અને પાણીનો ત્યાગ કરજે. પછી ભીમે વેદવ્યાસજીની વાત માનીને પૂરી શ્રદ્ધાથી આ કઠિન વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી તેઓ બીજા દિવસે સવારે બેભાન જેવા થઈ ગયા હતા. ત્યારે ભાઈઓએ તેમને ગંગાજળ પીવડાવીને વ્રત પૂરું કરાવ્યું. ત્યારથી આ એકાદશીને નિર્જલા એકાદશી કે ભીમસેની એકાદશી અથવા પાંડવ એકાદશી પણ કહેવામાં આવે છે. તો આ રીતે ભીમસેને વ્રત કર્યું. તો હવે આપણે વ્રતના અદ્ભુત લાભ વિશે જાણીએ. વ્રત કરવાથી કયા લાભ થાય છે, શું પુણ્ય મળે છે, તેની આપણે શાસ્ત્રો મુજબ નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થાય છે. આ વ્રત રાખવાથી લાંબુ આયુષ્ય, સારું સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ આ દિવસે તરસ્યા લોકોને પાણી પીવડાવે છે અથવા દાન કરે છે, તેને અશ્વમેઘ યજ્ઞ જેવું પુણ્ય મળે છે.
આ હતી નિર્જલા એકાદશીની મહિમા. તમે પણ આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરજો અને તમારી શક્તિ મુજબ દાન પુણ્ય કરજો. તમને આ માહિતી કેવી લાગી તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, તમારા સ્નેહીજનો તથા શેર કરવાનું ચૂકતા નહીં. આવી જ ધાર્મિક અને પૌરાણિક કથાઓ જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલ સાથે. ભગવાન વિષ્ણુ આપ સૌની કૃપા રાખે. બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય.